જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો મિત્રો, એસએમસી લેબ ટેકનિશિયન માટે આજે આપણે મોસ્ટ આઈએમપી 100 માર્ક્સનું પેપર જોવાના છીએ. 100 મોસ્ટ આઈએમપી એમસીક્યુ. તો આપણી એસએમસી લેબોરેટરી ટેકનિશિયનની નવી જે તારીખ છે મિત્રો આવી ચૂકી છે 2/8/2026, એટલે કે આ રવિવારે પરીક્ષા લેવાની છે. મિત્રો, એસએમસી લેબોરેટરી ટેકનિશિયન માટે મોસ્ટ આઈએમપી 10 મોડેલ પેપર 100 માર્ક્સના આ સંપૂર્ણ સિલેબસ આધારિત આપણા મોડેલ પેપર રહેશે. અને આપણી 2 ઓગસ્ટ 2026ની પરીક્ષામાં અહીંથી તમને બેઠા પ્રશ્ન જોવા મળશે એવા આ અગત્યના પ્રશ્નો બનાવેલા છે. તો આવા 10 મોડેલ પેપર જો તમે પરચેસ કરવા માંગતા હો તો તમારે આ પેપરની પીડીએફ મેળવવા માટે 6352190240 આ નંબર પર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. જેવું પેમેન્ટ કરીને વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલશો એવું તરત 2 મિનિટમાં વોટ્સઅપ દ્વારા તમને પીડીએફ સ્વરૂપે આ 10 મોડેલ પેપર મળશે. સંપૂર્ણ સોલ્યુશન સહિત પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. વધારે જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અને મેસેજ પણ કરી શકો છો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, સિકલિંગ ટેસ્ટ માટે કયા રાસાયણિક પદાર્થનો ઉપયોગ રિડ્યુસિંગ એજન્ટ તરીકે થાય છે? તો જવાબ આવશે મિત્રો સોડિયમ મેટાબાયસલ્ફાઇડ. ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે, આરબીસી ફ્રેજિલિટી ટેસ્ટમાં કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? તેના માટે હાઇપોટોનિક સલાઇન જવાબ આવશે. ગ્લાસવેરની સફાઈ માટે સામાન્ય રીતે કયા રાસાયણિક મિશ્રણનો ઉપયોગ થાય છે? તો એમાં સલ્ફ્યુરિક એસિડ પ્લસ પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ થાય. એટલે ઓપ્શન એ આપણો જે છે રાઈટ આન્સર અહીં રહેશે. સાયકોલોજીમાં કોષોને સ્લાઇડ પર ફિક્સ કરવા માટે કયા ફિક્સેટિવનો ઉપયોગ થાય છે? તો એના માટે 95% ઇથેનોલ આલ્કોહોલનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, તમામ સૂક્ષ્મ જીવાણુઓ સ્પોર સહિતને નષ્ટ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આ પ્રક્રિયાને સ્ટરીલાઇઝેશન કહેવાય છે. હોટ એર ઓવનનો ઉપયોગ કયા પ્રકારના સ્ટરીલાઇઝેશન માટે થાય છે? ચાલો, તો હોટ એર ઓવનનો ઉપયોગ જે છે મિત્રો તે કયા પ્રકારના સ્ટરીલાઇઝેશન માટે થાય છે? તો સાચો જવાબ આવશે ડ્રાય હીટ સ્ટરીલાઇઝેશન. ચાલો, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7 છે કે ભાઈ મેકોન્કી અગારમાં લેક્ટોઝ ફર્મેન્ટિંગ બેક્ટેરિયાની કોલોની કેવા રંગની દેખાય છે? ગુલાબી રંગની. ટીસ્યુ પ્રોસેસિંગમાં બ્લોકિંગ માટે કયા મીડિયાનો ઉપયોગ થાય છે? તો એના માટે જે પેરાફિન વેક્સ, સેલોઇડિન, રેઝિન આ તમામનો ઉપયોગ થાય. એટલે ફાઇનલ જવાબ ઓપ્શન ડી રહેશે, આપેલ તમામ. ચાલો, પેરિટોનિયલ કેવિટીમાં અસામાન્ય મુક્ત પ્રવાહીના સંચય માટે તબીબી શબ્દ શું છે? તેના માટેનો તબીબી શબ્દ છે એસાઇટિક ફ્લુઇડ. ઉત્સર્જન માટે લીવરમાં બિલિરુબિન મુખ્યત્વે કયા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે? બિલિરુબિન ડાયગ્લુકોરોનાઇડ. એટલે ઓપ્શન સી રાઈટ આન્સર રહેશે. નીચેની કઈ રાસાયણિક પ્રક્રિયામાં વિસ્થાપન પ્રક્રિયા શક્ય છે? તો આમાંથી મિત્રો વાત કરીએ તો જવાબ આવે AgNO3 પ્લસ કોપરનું મિશ્રણ. નીચેનામાંથી કયું સ્ટેન સામાન્ય રીતે પેરિફેરલ બ્લડ સ્મિયરને સ્ટેનિંગ કરવા માટે વપરાતું નથી? તો કયું આમાંથી ના વપરાય? જેનર સ્ટેન ના વપરાય. સિલ્વર મિરર ટેસ્ટમાં હકારાત્મક પરિણામ દ્વારા કયા ક્રિયાશીલ સમૂહને ઓળખવામાં આવે છે? એલ્ડિહાઇડ. ચાલો, એબ્સોલ્યુટ બ્લડ ઇન્ડાઇસિસની ગણતરી કરવા માટે લેબોરેટરી મૂલ્યોનો કયો સમૂહ આવશ્યક છે? તેના માટે HB, RBCની ગણતરી અને PCV. ચાલો, આયર્નની સ્પેટ્યુલાનો પ્રાથમિક તબીબી ઉપયોગ શું છે? સર્વાઇકલ પેપ સ્મિયર. સામાન્ય મગજ કરોડરજ્જુ પ્રવાહી અંગે સાચું વિધાન પસંદ કરવાનું છે. તો આમાંથી સાચું વિધાન બનશે કે તેની કોષીયતા ખૂબ ઓછી હોય છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી માટે કોષની અલ્ટ્રાસ્ટ્રક્ચર જાળવવા માટે કયું ફિક્સેટિવ ફરજિયાત છે? તો એ છે 4% ગ્લુટાલ્ડિહાઇડ. એલિઝા માટે વપરાતી પ્રમાણભૂત માઇક્રો ટાઇટર પ્લેટમાં કેટલા વેલ્સ એટલે કે ખાડા જોવા મળે છે?
જવાબ આવશે 96. નીચેનામાંથી કયું રાસાયણિક જંતુનાશક વાયરસ સામે અસરકારક છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ, હાઇપોક્લોરાઇડ છે, ફોર્મોલ્ડિહાઇડ છે, આ તમામ આવે, ઉપરના તમામ. HIV જેવા ચેપના મેનેજમેન્ટના સંદર્ભમાં PEPનો અર્થ શું થાય છે? પોસ્ટ એક્સપોઝર પ્રોફિલેક્સિસ. નીચેનામાંથી કઈ સ્થિતિ લોહીમાં ઓછા પ્લેટલેટ કાઉન્ટ સાથે સંકળાયેલી હોઈ શકે છે સિવાય કે એસેન્શિયલ થ્રોમ્બોસાઇથેમિયા? ઓપ્શન બી રાઇટ આન્સર બનશે. હિમોગ્લોબિનના અંદાજ માટે વેનસ બ્લડના સંગ્રહ માટે વપરાતી બ્લડ કલેક્શન ટ્યુબ કઈ છે? તો એ છે EDTA ટ્યુબ. COVID-19 માટે RT-PCR એકત્રિત કરાયેલ શ્વસન નમૂનાના પરિવહન માટે નીચેનામાંથી કયા માધ્યમ અથવા તો કન્ટેનરનો ઉપયોગ કરવો જોઈએ? ચાલો, તો જવાબ આવશે વાયરલ ટ્રાન્સપોર્ટ. માઇક્રોબેક્ટેરિયમ લેપ્રેને સ્ટેન કરવા માટે ઝેડએન સ્ટેનિંગ પદ્ધતિમાં વપરાતા H2SO4 ની સાંદ્રતા કેટલી છે? જવાબ આવશે 5%. કોરોના વાયરસનું અંદાજિત કદ કેટલું છે? 50 થી 140 નેનોમીટર. મિલ્ક એક ઉદાહરણ છે, તો મિલ્ક એક શેનું ઉદાહરણ છે? ઇમલ્શન. ફિનોલને ઓળખવા માટે કયું પરીક્ષણ વપરાય છે? ન્યુટ્રલ ફેરિક ક્લોરાઇડ. પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલ મુખ્ય રંગદ્રવ્ય કયું છે? ક્લોરોફિલ A. એન્ઝાઇમનો પ્રોટીન ભાગ છે, તો એ છે એપોએન્ઝાઇમ. CPDA માં એકત્રિત લોહીને કેટલા દિવસ માટે બ્લડ બેંકના રેફ્રિજરેટરમાં સંગ્રહિત કરી શકાય છે? 35 દિવસ. સામાન્ય CSFમાં એકમાત્ર સેલ છે, તો એકમાત્ર કયો સેલ છે? લિમ્ફોસાઇટ. નોર્મલ શુક્રાણુઓની ગણતરી છે, તો જવાબ આવશે 80 થી 160 મિલિયન પ્રતિ ml. ગર્ભાવસ્થા દરમિયાન મળેલા હોર્મોનનું નામ શું છે? HCG. ચાલો, 1.010 કરતાં ઓછા પિશાબની વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ સૂચવે છે, તો આ શું સૂચવે છે? ડાયાબિટીસ ઇન્સિપિડસ. નીચેનામાંથી કઈ રીનલ ફંક્શન ટેસ્ટ નથી? તો આમાંથી વાત કરીએ તો જવાબ આવશે કુલ કોલેસ્ટેરોલ. વાન ડે બર્ગ પ્રક્રિયાનો ઉપયોગ ખાલી જગ્યા શોધવા માટે થાય છે? સીરમ બિલિરુબિન. આ પ્રકારનું ઇમ્યુનોગ્લોબ્યુલિન જે સ્થાનિક રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે, તો કયા પ્રકારનું ઇમ્યુનોગ્લોબ્યુલિન જે છે રોગપ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે? IgA. એડ્સ માટે કન્ફર્મેટરી પરીક્ષણ છે, તો ELISA આમાં આવશે. અને આમાં જે પશ્ચિમી બ્લોટ પણ આવી શકે છે, એટલે એ અને સી બંને જવાબ રહેશે. RPR અને VDRL પરીક્ષણો ખાલી જગ્યાના નિદાન માટે કરવામાં આવે છે, તો સિફિલિસ રોગના નિદાન માટે. અસ્થમામાં લોહીના વધતા કોષોના નામ આપો. કોસિનોફિલ. OFTમાં વપરાયેલ એન્ટીકોએગ્યુલન્ટ છે, તો એ છે વાત કરીએ જવાબ આવશે આની અંદર હેપરિન આવશે. જીવાણુઓમાં સ્વર્મિંગ વૃદ્ધિ દર્શાવે છે, તો એ દર્શાવે છે પ્રોટીયસ. કોરોના વાયરસ શું છે? તો કોરોના વાયરસ એ વાયરસનો મોટો પરિવાર છે, તે નિડો વાયરસના કુટુંબનો છે, એટલે એ બી બંને ફાઇનલ જવાબ આવશે અને બી બંને સાચા. સિફિલિસના નિદાન માટે સૌથી વિશિષ્ટ પરીક્ષણ કયું છે? FTS-EBS. નીચેનામાંથી કયો વાયરસ સૌથી મોટો વાયરસ છે? પોક્સ વાયરસ.
કયા એન્ટીજનને ઓસ્ટ્રેલિયન એન્ટીજન તરીકે પણ ઓળખવામાં આવે છે? HBsAg. મેલેરિયલ પેરાસાઇટ હાજર છે, તો શેમાં જે છે મેલેરિયલ પેરાસાઇટ હાજર હોય છે? RBC પર. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. બીજકણ સહિતના બધા સૂક્ષ્મજીવોના વિનાશને શું કહેવામાં આવે છે? જીવાણુનાશક ક્રિયા. કયા ગ્લાસવેરનો ઉપયોગ 24 કલાકના પેશાબના જથ્થાને માપવા માટે થાય છે? ગ્રેજ્યુએટેડ સિલિન્ડર. કયા પ્રકારના માઇક્રોસ્કોપમાં બીમ અને ઇલેક્ટ્રોનથી મેગ્નિફિકેશન મેળવી શકાય છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. કયા બેક્ટેરિયા ચાઇનીઝ લેટર જેવા દેખાય છે? ચાઇનીઝ લેટર જેવા દેખાય તો એ બેક્ટેરિયા છે કાર્નેયન બેક્ટેરિયા. નીચેનામાંથી કયા એનરિચ્ડ મીડિયા છે? એલજે મીડિયમ સાથે ઉપરના તમામ. સ્ટરીલાઇઝેશન માટેની ફિઝિકલ મેથડ કઈ નથી? તો સનલાઇટ આવે, ડ્રાઇંગ આવે, રેડિયેશન પર આવે, વોશિંગ ના આવે, તો વોશિંગ નહીં આવે. ચાલો, ઇન્ફેક્શિયસ વેસ્ટ માટે કયા કલરની બેગમાં કચરો એકઠો કરવાનો થાય છે? રેડ, લાલ. પ્લાઝ્મા ટેકનોલોજી શું છે? પ્લાઝ્મા ટેકનોલોજી દર્દીઓની સારવારની રીત. ઇમ્યુનોગ્લોબ્યુલિન કેટલા પ્રકારના હોય છે? 5 પ્રકારના હોય. કેટલા પ્રકારના? 5 પ્રકારના હોય. એલડીબોડી કયા રોગમાં જોવા મળે છે? લેશમાનિયાસિસ. હેયસ ટેસ્ટ કયા કેમિકલ માટે કરવામાં આવે છે? બાઇલ સોલ્ટ. નીચેનામાંથી કયા જીવાણુ યુરિનમાં દેખાઈ શકે? તો યુરિનમાં જે છે સ્પર્મટોઝુઆ છે, પેરાસાઇટ, ફંગસ તમામ દેખાઈ શકે છે. આપેલ તમામ. તો મિત્રો 10 મોડેલ પેપર છે, મોસ્ટ આઈએમપી છે. આપણા સંપૂર્ણ એસએમસીના સિલેબસ મુજબ 100 માર્ક્સના તમને 10 પેપર મળશે અને આમાંથી તમને ઘણા બધા બેઠા પ્રશ્નો જોવા મળશે ગેરંટી સાથે. તો આ પેપર જો તમે મેળવવા માંગતા હો તો તમારે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલશો માત્ર 2 મિનિટમાં PDF સ્વરૂપે તમને વોટ્સઅપ પર સંપૂર્ણ સોલ્યુશન સહિત આ પેપર પ્રાપ્ત થઈ જશે. વધારે જાણકારી માટે હેલ્પલાઇનમાં આપેલું છે. ત્યારબાદ વાત કરીએ તો CSFનું કલેક્શન કેવી રીતે કરશો? તો જવાબ આવે નંબર પંક્ચર દ્વારા. નીચેનામાંથી કયા સેલ બ્લડમાં નહીં દેખાય? તો આમાંથી કયા સેલ જે છે બ્લડમાં નહીં દેખાય? રેટિક્યુલોસાઇટ. ફાસ્ટિંગ બ્લડ શુગરની નોર્મલ વેલ્યુ જણાવો. તો એ આવશે 70 થી 110 મિલીગ્રામ પ્રતિ ડેસીલીટર. લેબોરેટરીમાં ઉપયોગ થતા સાધનોમાં નીચેનામાંથી શાનો સમાવેશ નહીં થાય? તો આમાંથી વાત કરીએ આપણે તો આયર્ન. ઓકે, આમાં આયર્નનો સમાવેશ નહીં થાય. નીચેનામાંથી નોન પ્રોટીન નાઇટ્રોજનસ કમ્પાઉન્ડ કયું નથી? સુગર. ડાયાબિટીસના નિદાન બ્લડમાંથી નીચેનામાંથી કયો ટેસ્ટ કરવામાં આવે છે? ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. ઇલેક્ટ્રોલાઇટ્સ માપવા માટે કયું મશીન વપરાય છે? ABG મશીન. કયા પ્રકારનું હાઇપરથાઇરોઇડિઝમ 1131નો અપટેક વધારે બતાવે છે? તો એ છે સ્કિરમિડ્સ નોડ. નેફ્રોટિક સિન્ડ્રોમમાં પેશાબમાં કઈ કાસ્ટ દેખાય છે? ચરબીની કાસ્ટ દેખાય છે. ત્યારબાદ ટીસ્યુના પાતળા સેક્શન લેવા માટે કયું સાધન વપરાય છે? માઇક્રોટોમ. ઓટોપ્સી દરમિયાન દરેક અંગને વારાફરતી નીકળવા માટે કઈ ટેકનિક વપરાય છે? ફિરકો મેથડ. ઉદરપટલને કઈ ચેતા દ્વારા સંવેદના મળે છે? ફ્રેનિક ચેતા દ્વારા. શરીરમાં હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલું હોય છે? 13 થી 18 ગ્રામ પ્રતિ ડેસીલીટર. ચાલો, ગેલાક્ટોસેમીમાં કયો ઉદ્દીપક ખૂટતો હોય છે? ચાલો, તો જવાબ આવશે ગેલેક્ટોકાઇનેજ.
માઇક્રોસ્કોપનો કયો ભાગ કોઈપણ ઇમેજને હાઈ પાવરમાં જોવા માટે વપરાય છે? ફાઇન એડજસ્ટમેન્ટ બટન. અગાર શું છે? અગાર શું છે? સોલિડિફાઇંગ એજન્ટ. એન્ટીબાયોટિક વાયરસ પર અસર કરે? જો ના તો શા માટે? તો વાયરસ પાસે જવાબ આવશે કે ભાઈ વાયરસ પાસે પોતાનું મેટાબોલિઝમ નથી એટલા માટે. ચાલો, ન્યુટ્રિયન્ટ એગાર એક ઉદાહરણ છે. તો ન્યુટ્રિયન્ટ એગાર કયા મીડિયમનું ઉદાહરણ છે? સિમ્પલ મીડિયમનું. બેક્ટેરિયલ કલ્ચરનું લાંબા ગાળાનું સંરક્ષણ શ્રેષ્ઠ રીતે કરવામાં આવે છે? -80°C પર ગ્લિસરોલ. ચાલો, એલિઝાનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું મિત્રો પૂરું નામ છે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. ઓક્સિજનિક ફોટોસિન્થેસિસના અંતિમ ઉત્પાદનો કયા છે? ગ્લુકોઝ અને ઓક્સિજન. એનાટોમી શબ્દ કયા ગ્રીક શબ્દો પરથી આવ્યો છે અને તેનો શાબ્દિક અર્થ શું થાય છે? તો એનાટોમી જે શબ્દ છે એ ગ્રીક શબ્દ એના અને ટાઈમ, ઓકે, એના એટલે કે નીચે અને ટાઈમ એટલે જોડાવું, આના ઉપરથી આ શબ્દ ઉતરી આવેલો છે અને આનો અર્થ થાય છે એકત્રિત કરવું. એનાટોમીનો અર્થ શું થાય? એકત્રિત કરવું. અસ્થિબંધ અને સ્નાયુબંધનું વર્ગીકરણ કયા પ્રકારની પેશીમાં કરવામાં આવે છે? સઘન સંયોજક પેશી. નીચેનામાંથી કયો ગુણધર્મ સ્નાયુઓને ખેંચાયા કે સંકોચાયા પછી તેના મૂળ કદ અને આકારમાં પાછા ફરવા દે? તો એ હોય છે સ્થિતિસ્થાપકતાનો ગુણ. સ્નાયુ તંતુના સંકોચન માટેનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ કયો છે? તો એકમ છે સાર્કોમિયર. કંકાલ સ્નાયુને હાડકા સાથે જોડતી મજબૂત સફેદ તંતુમય પેશીને શું કહેવામાં આવે છે? સ્નાયુબંધ. યકૃત અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે ગ્લુકોઝને ગ્લાયકોઝમાં રૂપાંતરિત કરે. યકૃત તો સાચું છે ભાઈ. યકૃતનો ડાબો ખંડ જમણા ખંડ કરતાં ઘણો મોટો હોય. ના, મોટો ના હોય, આ ખોટું થઈ ગયું. બરોબર. પુખ્ત વ્યક્તિમાં તેનું સરેરાશ વજન 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય. આ પણ સાચું છે અને ચોથું પણ સાચું છે. બીજું ખોટું છે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા ખાસ કરીને ઉર્જા મુક્ત કરવા માટે ખરાબ સૂત્રમાં ગ્લુકોઝના ઓક્સિડેશન દ્વારા એટીપી ઉત્પન્ન કરવાની પ્રક્રિયા છે? કોષીય શ્વસન. કાર્ડિયાક નોચ એ શ્વસન તંત્રના કયા ભાગમાં જોવા મળતી લાક્ષણિકતા છે? ડાબું ફેફસું. સ્વસ્થ પુખ્ત વયના મનુષ્યમાં સામાન્ય શ્વાસોશ્વાસ દરમિયાન હવાનું કદ આશરે કેટલું હોય છે? 500 ml. હૃદયની દિવાલનું કયું સ્તર હૃદ સ્નાયુઓનું બનેલું હોય છે અને હૃદયના સંકોચન માટે જવાબદાર છે? માયોકાર્ડિયમ. ડાયાબિટીસ ઇન્સિપિડ્સમાં પેશાબની વિશિષ્ટ ઘનતા સામાન્ય રીતે ખૂબ ઓછી હોય છે. રક્ત સંગ્રહ નળીઓમાં સોડિયમ ફ્લોરાઇડનું કાર્ય શું છે? ચાલો, તો તે ગ્લાયકોલિસિસને અટકાવે છે. નીચેનામાંથી કયું બફી કોટ છે? બફી કોટ છે આમાં WBC અને પ્લેટલેટ્સનું સ્તર. પુખ્ત પુરુષોમાં ESRની સામાન્ય શ્રેણી શું છે? ચાલો, 0 થી 15 જવાબ આવશે. નીચેનામાંથી કયું સાહલીના HB રીડિંગમાં ખોટું વધારે મૂલ્ય લાવી શકે છે? કાર્બોક્સી હિમોગ્લોબિનની હાજરી. નીચેનામાંથી કયું સામાન્ય માનવ RBCના આકારનું વર્ણન કરે છે? બાયકોન્કોવ ડિસ્ક. નીચેનામાંથી કયું ગંભીર એનિમિયાનું લક્ષણ છે? પરિશ્રમ કરવા પર શ્વાસ લેવામાં તકલીફ. RBCમાં બેસોફિલિક સ્ટીપલિંગ કઈ સ્થિતિમાં જોવા મળે છે? સીસાનું ઝેર. પુખ્ત સ્ત્રીઓ માટે સામાન્ય PCV હેમેટોક્રિટ શ્રેણી શું છે? 36 થી 46%. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. તો મિત્રો, આ હતા આપણા SMC લેબોરેટરી ટેકનિશિયન માટેના 100 મોસ્ટ આઈએમપી જેટલા પ્રશ્નો.
તો મોડલ પેપર 10 મોડલ પેપર સંપૂર્ણ સિલેબસ મુજબ આપણી પાસે ઉપલબ્ધ છે. તો મેળવવા માંગતા હો તો આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. ફરીથી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.